મેલડી માની જાદુઈ કૃપા. બાળકો માટે. એક નાના ગામમાં રહેતા હતા એક ગરીબ કુટુંબ. પપ્પા, મમ્મી અને બે નાના બાળકો, રામુ અને સીતા. તેમનું ઘર થોડું જૂનું હતું અને દિવસમાં બસ થોડું થોડું ખાવાનું મળતું. પણ તેમની પાસે એક મોટી તાકાત હતી, મેલડી માં પ્રત્યેની મોટી ભક્તિ. દરરોજ સવારે મમ્મી મેલડી માની મૂર્તિ સમોર બેસીને કહેતી, માં, અમને પૈસા નહીં, બસ સારું હૃદય અને મજબૂતી આપજો. બાળકો પણ મમ્મી સાથે જોડાઈને ગીત ગાતા, મેલડી માં, તું આપણી મદદ કરજે. એક વર્ષે ઘણો મોટો દુષ્કાળ આવ્યો. વરસાદ ન પડ્યો, કામ બંધ થઈ ગયું, ઘરમાં અનાજ પણ બંધ થઈ ગયું. એક રાત્રે મમ્મી ભૂખથી રડતી હતી અને બાળકો પણ દુઃખી. તેઓએ મેલડી માની યાદ કરીને આંખો મંડી લીધી. સ્વપ્નમાં મેલડી માં આવ્યા. તેમના મુખ પર મીઠો હાસ્ય હતો. તેઓ કહે, ડરશો નહીં મારા બાળકો, કાલે સવારે ગામની બહારના વૃત નીચે જાઓ, ત્યાં તમારા માટે એક આશ્ચર્ય છે. સવારે પપ્પા દોડ્યા ગયા. વૃત નીચે જમીનમાં દબેલો એક નાનો થેલો મળ્યો. તેઓમાં થોડા સોનાના સિક્કા અને તાજું અનાજ હતું. થેલા પર લખેલું, આ મારી કૃપા છે, અને વાપરો અને જરૂરિયાતમાં અન્યને મદદ કરજો. કુટુંબે તે અનાજથી ઘણા દિવસો ખુશીથી જીવ્યા. પછી પપ્પાને સારું કામ મળ્યું અને જીવન ફરીથી ખીલ્યું. તેઓ હંમેશા કહેતી, મેલડી માના ભક્તો ક્યારેય ભૂખ્યા નથી રહેતા, કારણ કે શ્રદ્ધા તો જાદુ છે. મોરલ સંદેશ: બાળકો, જ્યારે મુશ્કેલી આવે તો ઈશ્વરને યાદ કરો, તેમની કૃપા સદા તમારી સાથે છે. આ વર્ઝનમાં હું બાળકોને મજા આવે તે માટે નામું, સ્વપ્નનું વર્ણન અને એક સરળ મોરલ ઉમેર્યું. જો તમને આ ગમ્યું હોય તો હવે તમારી વાર્તાને ભજન જેવી શૈલીમાં લખો. તે તો ખરેખર અદ્ભુત લાગશે. અથવા જો તમે ઈચ્છો તો હું પણ તે પ્રયાસ કરી શકું છું. કઈ વર્ઝન તમને વધુ ગમે? વધુ વિગતવાર વિચારણા. મેલડી માની વાર્તાઓનું મહત્વ. મેલડી માતા, જેને વિસનગર અને ઉત્તર ગુજરાતમાં ખાસ પૂજવામાં આવે છે, ગુજરાતી લોક સંસ્કૃતિનો અભિન્ન હિસ્સો છે. તેમની વાર્તાઓમાં ગરીબી, શ્રદ્ધા અને દિવ્ય કૃપાના તત્વો વારંવાર જોવા મળે છે, જે લોકોને મુશ્કેલ સમયમાં આશા આપે છે. તમારી આ વાર્તા પણ એ જ પરંપરાને જીવંત કરે છે, જ્યાં ભૌતિક સંપત્તિથી વધુ મહત્વની છે આંતરિક શક્તિ.